હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શરીરને ખૂબ જ ફાયદો કરનાર મસાલા ગોળ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે એક પેન ગરમ મૂકીશું। તેમાં આપણે 2 ચમચી ટોપરાનું છીણ ઉમેરીશું। આ ટોપરાના છીણને આપણે ડ્રાય રોસ્ટ કરીશું। ટોપરાનું છીણ રોસ્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે તેનો કલર ના બદલાય અને તે એકદમ સરસ શેકાઈ જાય। એકદમ સરસ આવું શેકાઈ જાય ને એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરી પાછું આપણે તે જ પેનમાં 2 ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 ચમચી જેટલા બદામના ટુકડા ઉમેરીશું। હવે બદામ અને કાજુને પણ આપણે 1 થી 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। કાજુ અને બદામ થોડા શેકાઈ જાય ને એટલે આપણે તેમાં 2 ચમચી જેટલા પમ્પકિન સીડ અને સાથે આપણે 2 ચમચી વોટરમેલન સીડ ઉમેરીશું અને બંને વસ્તુને આપણે કાજુ બદામની સાથે સારી રીતે શેકી લઈએ। હવે 1 મિનિટમાં જ બધું જ આવું સરસ શેકાઈ જશે। તો ત્યારબાદ તેને આપણે ટોપરાના છીણની સાથે ઉમેરી દઈશું અને ફરી પાછું પેન ગરમ મૂકીશું અને તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલા ખસખસ અને 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું અને તેને પણ આપણે 1 મિનિટ માટે શેકી લઈએ। હવે તલ પણ એકદમ સરસ શેકાઈને ફૂટવા લાગ્યા છે અને વરિયાળી ખસખસ પણ શેકાઈ ગયા છે। તો તેને પણ આપણે ડ્રાયફ્રૂટની સાથે ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે 4 ચમચી જેટલા શેકેલા મગફળીના દાણા ઉમેરીશું। મગફળીના દાણાને ઉમેરતી વખતે તેના ફોતરા આપણે દૂર કરી લઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરીને ઠંડુ થાય ત્યાં સુધી તેને સાઈડ પર રહેવા દઈશું અને ત્યાં સુધીમાં એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈએ। હવે આપણે તેમાં 300 ગ્રામ દેશી ગોળ ઉમેરીશું અને ગરમ કરીએ। ગોળ આપણે પીગળી જાય ને ત્યાં સુધી ગરમ કરીશું। આ મસાલા ગોળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે એકદમ હેલ્ધી છે। તમને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય અથવા તો થાક કે નબળાઈ રહેતી હોય ને તો તે દૂર કરે છે અને સાંધાના દુખાવામાં પણ ઘણો જ ફાયદો કરે છે અને શિયાળાની ઋતુમાં શરીરમાં સામાન્ય શરદી, ઉધરસ કે તાવ રહેતો હોય ને તો તેમાં પણ રાહત આપે છે। આ ગોળને તમે એકવાર બનાવીને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તે ફ્રીઝ વગર પણ બહાર 3 થી 4 મહિના સુધી સારો રહે છે। તો હવે ગોળ એકદમ સરસ પીગળી ગયો છે। આવી રીતે ગોળ પીગળી જાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું। આપણે ગોળની પાઈ લેવાની નથી। ત્યારબાદ તેમાં અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી અજમા, અડધી ચમચી જાયફળનો પાવડર અને અડધી ચમચી સૂંઠનો પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ શેકીને તૈયાર કરેલું ડ્રાય ફ્રૂટ અને મગફળી ઉમેરી દઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ। આપણું પેન ગરમ છે એટલે 1 થી 2 મિનિટ માટે આવી રીતે આપણે તેને બરાબર મિક્સ કરીએ, જેથી તે થોડું ઘટ થઈ જાય અને આવું એક રસ થઈ જાય। આવું એક રસ થઈ જાય ને એટલે આપણે એક ઘીથી ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને તેમાં આ મિશ્રણને આપણે કાઢી લઈશું। ત્યારબાદ તેને આપણે એક સરખું લેવલ કરી અને સેટ થવા માટે અડધો કલાક રહેવા દઈશું। અડધા કલાક બાદ ગોળ એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયો છે। તો તેમાં આપણે કટ લગાવી દઈએ। આ મસાલા ગોળનો એક ટુકડો રોજ ખાવાથી શરીરને ઘણો જ ફાયદો થાય છે। તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી મસાલા ગોળ। તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મસાલા ગોળની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।